તો આગળ સમાચારોમાં વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં બોગસ માર્કશીટ રેકેટનો પર્દાફાશ થયો છે। તમિલનાડુ શિક્ષણ બોર્ડની બોગસ માર્કશીટનું કૌભાંડ ભેજાબાજ જીગર અને તેના પિતા પૂનાવાદીનું કારસ્તાન સામે આવ્યું છે। ધોરણ 10ની બોગસ માર્કશીટ બનાવી પૈસા ખંખેરતા હતા। બોર્ડની પરીક્ષામાં બેઠા વિના જ પાસ કરાવી દેવાનું આ કારનામું હતું। વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈને 50,000થી 1 લાખ પડાવ્યા। ખાનપુર તાલુકાના વિદ્યાર્થીઓ પાસેથી પૈસા પડાવવામાં આવ્યા। સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે। જીગરભાઈ વાદી છે એમને મને કોન્ટેક્ટ કર્યો હતો કે ભાઈ તમારા છોકરાને 10માનો 2 વિષયમાં ફેલ છે તો હું તમને માર્કશીટ કરી આપું છું પાસની। ઘેર બેઠે તમારી માર્કશીટ આવી જાય, મને તમે 75,000 રૂપિયા આપો તો તમારી માર્કશીટ આવીને 11મા ધોરણનો થાય। તો જ્યારે મેં 11મા ધોરણમાં સાહેબ એડમિશન માટે નવાગામ સ્કૂલમાં ગયો તો આગળ મને આજે સાહેબે એવું કહેલું કે આ માર્કશીટ ડુપ્લિકેટ છે ને, આ કર્ણાટકની આઉટ સ્ટેટની આ માર્કશીટ અહીંયા ચાલે ને 11મા ધોરણમાં તમને એડમિશન મળે એવું નથી। આ ઘટના સાહેબ મારી જોડે બની એવી આખા ખાનપુર તાલુકાને લગભગ 50થી 60 જણો જોડે બનેલી છે। આના માટે મેં બાકોર પોલીસ સ્ટેશને અરજી આપેલી છે ને એની કાર્યવાહી થાય એ મારી ઈચ્છા છે। મારા મિત્ર જીગરવાદીએ મને એમ કીધું કે તને હું પાસ કરાવી દઉં, તો મેં એને 75,000 રૂપિયા આપ્યા। એણે મને રિઝલ્ટ આપ્યું। પછી અમે નવાગામ સ્કૂલમાં ગયા ત્યારે ખબર પડી કે એ રિઝલ્ટ બોગસ છે। એના માટે અમે મારા પિતાને મેં કીધું તો એણે બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે।